हेलो गुड मॉर्निंग महादेव। जो त्रिशाद्री અમે બધા ઉઠી ગયા છે, મસ્ત તૈયાર થઈ ગયા છે। હવે આપણે જશું આપણા રેગ્યુલર રૂટીન કામમાં। બેડરૂમ બી મસ્ત ક્લીન થઈ ગયો છે। હવે કિચનમાં પણ સૌથી પહેલાં યાદ આવ્યું, મમ્મીએ કીધું કે ફ્રીજ સાફ કરવાનું છે, એટલે સૌથી પહેલાં ફ્રીજ નાખા। પણ પહેલાં વચ્ચે રસોઈનું કામ કરી લીધું। મસ્ત ગવાર ઢોકળીનું શાક કરવાનું હતું, જો ગવાર ચડવા મૂકી દીધો છે ને સાથે સાથે જો ઢોકળી બી મસ્ત કટિંગ કરીને હવે શાક ફટાફટ થઈ જાય એટલે પાછું આપણે જો અંદર હું એ કામ કરતી હતી ત્યાં સુધી જો ખાલી ત્રિશાદ્રી એનો પપ્પાનો બધો સામાન વેરવિખેર કરી નાખ્યો છે। આ બાજુ મસ્ત શાક થાય છે હવે, અને જો હજી તો એ કામ પૈતું નથી, જે બધે બોલ છે ને ABCD સાયકલ બધું ઘર વેરવિખેર કરી નાખ્યું છે। અને આ બાજુ મસ્ત સીટી વગાડી દીધી છે। શાક બહુ મસ્ત લાગતું હતું, ટેસ્ટમાં પણ બહુ જ ફાઇન થયું હતું। ને આ બાજુ વાસણ હતા, ભાત મૂકી દીધેલો, પણ પહેલાં ફ્રીજ સાફ કરવા બેસી ગયું। પાછળ મમ્મીઓ બધા બોલ ભરે છે। આ બાજુ મસ્ત ફ્રીજ સાફ કરીને ગોઠવી દીધું। આ બાજુ નીરવનું ટિફિન તૈયાર કરી દીધું, બિકોઝ નીરવને આજે લેટ થાય એમ હતું ને હું મમ્મી પપ્પા અમે જમવા બેસી ગયા। અમે જો જમતા હતા ને વચ્ચે દ્રિશા આવી, એનું ખોરામાં બેસવું છે, હવે એ ખવડાવશે, ભાત ખાશે ને મને ખવડાવશે। નીચે નથી બેસતી, ખોરામાં જ બેસવું છે, જીદ કરે છે। હવે બોલો મમ્મા તું ખા પછી હું ખાવા। જો હવે એણે ખાધું, આ બધી મસ્તી ચાલી, અમે જમી લીધું અને પછી હું ને દ્રિશા મસ્ત એક કામ બતાવવા નીકળી ગયેલા અને અમે મસ્ત ફરીને આવ્યા। પછી એ સૂઈ ગઈ અને પછી એક મસ્ત કામ યાદ આવ્યું, મારું જૂનું નેલ પોલિશનું જે કન્ટેનર જે હતું એ હવે ફૂલ થઈ ગયેલું, એટલે હું એક મસ્ત એક દુકાને ગયેલા હું ને મમ્મી, ત્યારે મને આ દેખાઈ ગયેલું, ત્યારે મને યાદ આવ્યું કે આ ચાલશે નેલ પોલિશ ને લિપસ્ટિક માટે, મસ્ત સ્ટોરેજ માટે। એટલે જો પણ જેની બીક હતી ને એ જ મેડમ આવી ગયા। એકચ્યુઅલી બાજુમાં રમતી હતી, મને એમ થયું ત્યાંથી ફટાફટ ગોઠવી દઉં, પણ ના, હજી તો ચાલુ કર્યું ત્યાં આવી ગયા મેડમ। એટલે જો હવે ફટાફટ લેવાનું ચાલુ થઈ ગઈ છે અને એક બી મને હવે ગોઠવવા નથી દેતી, એટલે મેં ફટાફટ જેમ હતું ને એમ ભરી દીધું, પાછું કશું સેટઅપ નથી કર્યું, ફટાફટ લઈને જો હજી પેલી તો મને આપતી જ નથી એ। અને દ્રિશા મેડમ તો મસ્ત નીચે પોપઅપ ફોડવામાં બિઝી હતા, એટલે મને વાંધો નહીં આવ્યો। અને હું પછી એના પછી હું ડ્રોવર સાફ કરવા ગઈને મસ્ત કાના બનેલા, ડાકોરમાં ગોમતી નદી આ ફોટા પાડતા હતા આ ટાઈપના, 1 વર્ષના જ હતા ત્યારે અમે ગયેલા એ બાજુ। અને જો આ બાજુ ભાત વઘારેલું મૂકી દીધો છે, ચા મૂકી દીધી ને મસ્ત પરોઠા મસાલાવાળા થાય છે। સાંજનો ટાઈમ થઈ ગયો, રસોઈનો બધું કામ પત્યું અને જો આ મેડમ આવ્યા। હવે રસોઈ પતી ગયેલી, પણ મારા હજી અટામણનો ડબ્બો બંધ કરવાનો બાકી હતો। હવે બહાર લઈ જઈને રમે છે, એનું જોઈને ધ્રી આવી અને બહાર મમ્મીના હાથમાં બધું ચોપડતા હતા, લગાવતા હતા। અને જો મમ્મીનો હાથ જો મહેંદી વાળો, આ દ્રિશા મેડમને પરાક્રમ છે, હજી મને બી કરતી હતી, લિપસ્ટિક બી બધાને કરી આપી। આ બાજુ મમ્મી પપ્પા જમવા બેસી ગયા છે, નવદ્રિશા અને બંદૂકમાં રોલ ભરી આપતી હતી અને એને મસ્ત હવે બીક છૂટી ગઈ છે, રમતી હતી, એન્જોય કરતી હતી। મારું કામ પતી ગયું, મસ્ત મમ્મી જોડે બેસી ગયેલી, વાતો કરતા હતા અમે। અને આ બાજુ મેં આટો મારીને આવ્યા ને દ્રિશાદ્રિયાને લઈ ગયા આટો મારવા, અને અમે શાંતિથી ફરીને આવ્યા ને અમે બેઠા છે। ગુડ નાઇટ।